નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર ભરૂચથી મળી રહ્યા છે. રાજ્યના પોલીસ વડાના પગલે ભરૂચ પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. કુલ 27 પોલીસ મથક વિસ્તારમાં કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે. 153 બુટલેગર, શરીર સંબંધી ગુનાના 82 આરોપી, મિલકત સંબંધી ગુનાના 40 અને જુગારના 30 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાર્યવાહી કરાશે, જ્યારે જામીન રદ કરાવવા સહિતની પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે. ગુજરાતના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબનાઓએ રાજ્યમાં જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કાયદાકીય રીતે સકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે. તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ભરૂચ શહેર એ ડિવિઝન પીઆઈ શ્રી ગડરિયાનાઓએ એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવા માટે જીબીના અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર જે વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોરચંદ્ર કાયસના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને વીજ ચોરી કરતો હોવાનું ધ્યાનમાં આવતા જીબીના અધિકારી દ્વારા એના ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને રૂપિયા 3,80,000 જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે. એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી રીતે પણ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે એ રીતે પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબદ્ધ થયેલી છે.